આગળ આવ્યો મને હંતી જવા દે. હંતી જો મારા જેનો મને જોઈને હંતી જો. પાંચ પૈસા લીધા વગર તો નહીં જવાનું. લાખ રૂપિયા લેવાના છે. લાખ રૂપિયા ર કાળો બહાર નીકળ દો. કોઈ નહીં. કોઈ નથી ત્યાં બોલો છો કોણ? બારા ચમ હંતી ગયો? અલ્યા તમને જોઈ લઈ હંતાણો હું હા મારા ખીચડી ઉભરીને જતી હતી ને એટલો મેં એ તો ખીચડી ઉભી થઈ ત્યાં એમ કેમ બોલો કોઈ નહીં? કેવું પડે તારા શું કેવું પડે? હારી બધું જોઈ અને મારા લાખ રૂપિયા લાયા. એટલે આતા નથી નાથુલાલ મારી કને હું તમને આપી દઈશ તમ તારી. તો વ્યાજ લાય લાખ રૂપિયાનું વાત. વ્યાજે એટલે થયું વ્યાજે નહીં થયું? લે દેવા તો પછી કાઢું તારે કોપી. એટલે પણ નથી અત્યારે મારી કને આવશે ને એટલે હું તમને દૂધ ધોઈને આપી દઈ બસ તમ તાર. તાર છે વ્યાજ. લે આ મૂર્ખા હું કહેવત કહું છું. એ કહેવત બેવત છોડ એ બધું મારે નથી આપો. તું મને મારા લાખ રૂપિયા આપ પૈસા આપ. એટલે પણ ના હોય તો તમારે ક્યાં લેવા દેવું ચોરી કરવા દેવું કોક ને કે હાલ હા તો વ્યાજ તો દેવું પડશે. વ્યાજ લાય. તો નાથુલાલ અત્યારે મારી કને એક રૂપિયો નથી હા તો કહું યાર. તું ક્યાં રૂપિયો નથી ત્યાં ઘરના પ્લાસ્ટર ને એવું ચીને કરાવ્યું? આ તમારા પૈસા તો કરાવ્યું છે તાણ મેં. મને તો કહેતો તો દવાખાના છે. આ તે દવાખાનું થતું ને પણ આ મારા ઘરના દવાખાનું હા પ્લાસ્ટર કરાયું પછી આ પતરા બતરા નખાય તાણ તમારું ઘર હાજુ થયું હોય. એટલે ઘરમાં દેવા આપણે હો આ મારા ઘરનો હું પ્લાસ્ટર ને કર્યો તો તું તારા ઘર આટલો થઈને પૈસા લેજો. પૈસા આપી દેજે નકર હવે મજા નહીં આવે. લાખ રૂપિયા મારે આપી દે. એટલે નાથુલાલ અત્યારે મારી કને નથી એના ખોટો પાવર ના કરશો નકા નથી આપવા જાવ તમ તાર લ્યો. હા તો હું લાગે જામીન કરીને જઈશ પછી. તમ તાર જામીન ના જોડે જા એના પાસે લઈ લેજો હું તો નહીં આપવાનો જા. કાળ બુડા આવના હોય કેટલો ટાઈમ તો થોડોક વિચાર કર તું. રે કે કેટલો ટાઈમ થયો હજુ વરસ થયું આજે આખું એક વરસ તું તને આમ શરમ આવી જોઈએ થોડી. એટલે પણ મારા જેવો ગરીબ માણસ વરમાં કેટલા લાખ રૂપિયા ચાહે ભેગા કરે કે હાલ હા તો હું એ બે જામીન ને લઈને આવું છું. હા ના આવતો ને કાં તને ભાગીને પડતો કરી જાય જા. એટલે આ હારું પૈસા મારા લાખ રૂપિયા મારા અને પાવર તું છીનો કરે એટલા. કરીશ લે અત્યારે નહીં મારી કને કરીશ એટલે તું આમ નહીં માની ને. નથી માનું લે હા તો હું ઓલા બે જામીન કરીને જઉં છું અને એમને લઈને આવું છું. પૈસા તૈયાર રાખજે તું નકર હવે મજા નહીં આવે એમ. પૈસા હાય રે મારે કે રાખું નહીં જા જામીન ના જોડે જા જીના જોડે દેવું એમ જા. એ તો હું જાઉં જ છું આવું છું રા. હા જા એટલે પણ લાવ તો મારે ત્યાંથી આપવા વાત કરે તે તો કે હું લીધા વગર નહીં જવાનું કેવું જતું ના પડતું તું. એટલે બાથરૂમ નું બાયણું ભાગી ગયું છે ના ફિટ કરી લેવા દે ફટાફટ હાલ મને. એટલો આ વરસાદ તો ભાઈ ક્યાં જવું બહાર એમ કરતા ફિટ થઈ ગયો વાંધો નહીં ના. ઓ નિકુલાસ હા શું બાયણું ભાગી ગયું? ઓ લેના બુડા આયો ફિટ કરાવી દે હાલ ફટાફટ લે. એ ફિટ ને કરાવો એ સાઈડમાં મૂકી દો નકર મામલો મેદાન છે માર છે ઓલો. અલે પડ્યા શાંતિ રાખને પેલા તું મને ફિટ કરાય ને મારે તો પછી સુમાનું ક્યાં જવું એવું? વરસાદનો ટાઈમ થયો આ એ હું નવું નખાઈ જાય તમને બાયણું પેલા મારા લાખ રૂપિયા અપાઈ દે. નવું નખા દે બાયણું ઓવા સાચું સાચું તો શું તું લે મેલ દો હાલ વાંધો નહીં લે હા, મૂકી દો સાઈડ. હાલ નવું લે હાલ પેલા લાખ રૂપિયા લાવો મારે. મેં થોડી ને તારા લાખ રૂપિયા લીધા છે બુડા એને ઓલા કાળું વચમાં રહેતા એ. કાળું જામીન થયો તો એ હા હા તે એ આપી દેશે યાર તમારે થોડી છે અહીંયા ધંગા જવાનું એટલે હું જોતો એના ઘરે તમને લીધા વગર તા મને ધમકી આપે કે લેવો બેવો આવતો ને નકર ટાંટિયા ભાગી નાખી. હા પણ ગોરભા ફેરા ફરવી દે કઈ ઘર ના હાલવી દે યાર તમે તો વહે પડી જાવ છો એટલે તમે જામીન દેતા એટલે તમારે દેવા પડે નકર એ ના દેતો. જામીન રહ્યો તો કે મેં ગુનો કર્યો હાથ તો તમારે જ દેવા પડે ને જાણ. એટલે લ્યો કયો ને વ્યાજ એમને ખાવાનું અને પાછા આપણી જોડે પૈસા લેવા આવે વ્યાજ તમારે ખાવાનું પૈસા અમારી જોડે લેવા આવવાનું ના લે એટલે વ્યાજે નથી આપતો મૂડીએ નથી આપતો કશું નહીં આપતું. મારી હંગાત હાલો તમે. એકેદાન વ્યાજ નહીં હાલ્યું ના એકેદાન ને હાલ્યું કશું નથી આપ્યું. સારું તો હાલ હંગાત આવીશ તું તારે. હાલો અને હવે પછી આવો ધંધો કરતો નહીં હાલો અને હવે પછી આરે કોઈ દી પૈસા હાલતો નહીં. હું આપું ને તો તમે વચમાં હતા ને એટલે મેં આપ્યા હતા. એટલે હું એકલો હતો પેલો ચંપકલાલ નતો હા એ હતો. તો પછી ચંપકલાલ ને લઈ જવી હાલ હું એકલો ન થવાનો. હા એને જવું પડશે કેવાય નકર વગોઈ નાખશે આખા ગામમાં કે પૈસા લેવાનું છે ને ત્યાં મને ના લઈ જાય. સારું તો હાલ હારા ચંપકલાલ ના ઘરે જેવી છે યાર. ચંપકલાલ ના ઘરે શું કરવા જાવ છો? એટલે ઓલા કાળુલાલ ના લાખ રૂપિયા નતા અપાયા બુડા અમે. હા તો મને આપો હાલો લાખ રૂપિયા ની ગુલાલ. એટલે આ બુડા એક માંથી તો છૂટવા દે મને અપાવો કર્યા વગર. એટલે મારા ડોશી નું આણું છે આણું મૂર્ખા. એટલે આ બોલવાનું મિસ્ટી થઈ જાય. આણું નહીં હોય કારજ હશે. એટલે હા એ કારજ તો તમે હરખું બોલ ને આણું કહેવાય કોઈ દી ના ભૂલી જો બોલવા મિસ્ટેક થઈ જાય મારી. તારા ડોશી તો ચેદુ ના ઉપર જતા એનું કારજ કરવાનું હી કહેવાય. હા એ કારજ ના પૈસા આપો મને એમ કહું. કારજ ના પૈસા આપો હવા. એટલે બુડા એક માંથી તો અમને છૂટવા દે.
મને આપવાના કે નહીં આપવાના એમ કહું. અત્યારે કોઈને પૈસા આપવા નથી થતા બરોબર. આને પેલા કાળુલાલના પાછા પૈસા આપવા દે, વહે પડી ગયો. જો અત્યારે ચંપકલાલના ઘરે જેવી છે. અંતાર પૈસા લેવાય ને હા. તો કાળું કરે મને અપાવરાય તને આપું પછી તો કાળું ક્યાં છે તારા? કાળું ના કરે તો હાલો તારા. પછી મારવાનું કહેતો તો ટાંટિયા ભાગી નાખી છે. તો તમારે માર ખાવાનું, મારે પૈસા લેવાના. આ તો જા કચ્યું ને મને છાના મોનામાં ખાલી દીધો તો જા. તો હું જાઉં છું છે તાર. આ તો જાવ પડે તો પૈસા કરી દેજો તો આવું કહો. માગવા બાગવા ના આવતો એમ કહું છું તાર અલ્યા ભૂડા પાછળ. જાવ ને ડોશીના કારા જ કરવા છે અને પૈસા અમારી જોડે મંગાવવા. બોલો શું કરવું આમનું જોઈએ. હાલો ચંપકલાલ ઓલે આપણે હાલો. હું આને એક પાણી તો છૂટો જ નહીં નામ ના આપીને વળીને ભરી જાઉં બુડ્યો હું. અને હું હવે કોઈના વચ્ચે ના રહું, તમને ખબર છે. હાલો ચંપકલાલ ના ઓલે. એટલે ભૂડ્યો આય છો તમે? એટલે આમ મેં કીધું ભજન ભજન ગો એમ. હા આયા છે, જુઓ તમે. એ જય શ્રી કૃષ્ણ નાથુલા ગોદાડે ફૂલા પડ્યા. એટલે ભૂલો ચમ પડ્યો તમને ખબર હે? ચમ પડ્યા મને શું ખબર લે. ઓલા લાખ રૂપિયા લાવો. સીના લાખ રૂપિયા લે મારે કાંઈ એક રૂપિયા નહીં. ઓલા કાળો ન પવડાય દે તો જમીનમાં ઈ રહ્યા. અરે આ બધી શું છે હો બાળો યાર. લાખ રૂપિયા કરે છે યાર આ. કાળો એ પૈસા આપવાને નથી આપતો ઈ, એટલે આપણી જોડે આયા છે. એટલે ના પાડે હેવડે એમ. હું ના પડે એટલે જ આપણી જોડે આયા કે તમે બી વચ્ચે રહ્યા હતા. લ્યો કેલો ગોરબા ફેરા ફેરવી દે. હા ઘર થોડી હલવી દે. ઘરના હાલવી દે આપણી જોડે આયા છે. બોલો એટલે એવું નહીં નાથુલાલ, તમને કીધું તું તમારી રીતે કઢાઈ લેજો પૈસા લે. એવું નતું કીધું કયો તો હેડો. પણ તું જામીન નતો રહ્યો એટલે જામીન રવિ એટલે એમાં ચા ના પાડી. એટલે મેં તમાર બેન શરમે આપ્યા હતા એની જોઈને નતા આપ્યા બરોબર મેં. એટલે પણ વાત તમારી સાચી. અમે જામીન દેતા એ વાત સાચી. વ્યાજ તમારે ખાવાનું, ખાલી અમારે બે હિત રહેવાનું. તોય તે અમારી વહે પડી જાવ તમે. એટલે આ કહું છું તોય વ્યાજ નથી આપતો. મેં કીધું કે મૂડી ના હોય ને તો મને વ્યાજ આપી દેતા. વ્યાજ નથી આપતો અને ધમકી આપો છો ઉપરથી ટાંટિયા ભાગી નાખું કે. એટલે ભાગવાન ધમકી આપે. હોવા એટલે કોની મારી? મારા કશો વાંધો નહીં, ભાગી નાખવા જો જાઓ. અને મેં એમ કીધું ને ઓલા બે વચમાં હતા ને એમની કને જઉં છું. તે શું કીધું? તાકે જા કે એમની કને કઢાઈ લેજે જા. અમારે કાંઈ છે ને લે. એક તો આ ભાડાય નહીં લાખ રૂપિયા ચા અમારે કાંઈ કઢાવ છે યાર. એટલે આમને વ્યાજ ખાવાનું અને આપણે યાર આ ભલોણા કરવાના. બોલો ઉભાળો આપણે ઉપર આવો બધું હાલો, વાળીશું. હું કઉ છું હાલો હંગાત હાલો તમે. અને આના પૈસા પાછા અપાવરાઈ દો. વ્યાજ નથી અપાવું, ખાલી પૈસા પાછા અપાઈ દો એમ કઉ છું. હારું હાલો તે બનતી કોશિશ કરીશું. બીજું શું? જો છે ને નાથુલા તને ચોખ્ખું જ કહી દઉં છું. હા. અમે અમારી બનતી કોશિશ કરવી છે બરોબર. આપો તો ઠીક, પછી કે અમે અમારો જીવ ના આપી દેવી બરોબર. ના અપાવો તો પછી બુડ્યો મારે જરૂર છે. તો વ્યાજ નહીં આપો બરોબર. અમે બહુ કોશિશ કરતો વ્યાજ નહીં આપો તમારે તો લાખ રૂપિયા તો અપાઈ દઈશું. હા? હા હા હારું વ્યાજ ના આપો તો કઈ વાંધો નહીં. લાખ રૂપિયા મારે અપાઈ દો પણ. લાગત હતું ને જય રમપી કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી. તેલ ક્યાં જુદા જમનો કાળુલાલ. હું વાત કરું છું. એટલે હારું ભાઈ. એટલે તું પૈસા આપી દે નાથુલાલ. લાખ રૂપિયા આપી દે. એટલે જો ચંપકલાલ નાથુલાલ મારા ઘરે આવી ગયા છે અને મેં કીધું અત્યારે મારી કને નથી, હું તમને આપી દઈશ તમતા. એટલે તું ધમકી કોને આપતો તો? ભાંગી નાખીશ ને તોડી નાખીશ ને. એટલે કોઈના પૈસા લીધા ને તો ધમકી ના દેવાય. પ્રેમથી વાત કરે વાત કરો અને મેં પ્રેમથી જ વાત કરી છે. એટલે રો એને નથી દીધી, તમે દીધી છે એને ધમકી તો. એટલે મેં કીધું નાથુલાલ તમને ના કીધું તો હું આપી દઈશ તમ તારીખ. મારે કને લાખ રૂપિયા આવશે પછી આપી દઈશ. પણ હું મરી જાઉં પછી. તો જો આ બે વડે અને ચંપકલાલ સાક્ષીમાં છે તમ તારીખ તમારા નામનું કારજ કરી નાખી. જોયું ને વળી જોયું ને તમે શું તો કેવું બોલે છે. એટલે તું લાખ રૂપિયામાં અમને વચ્ચે રાખે છે અને આને પૈસા ના આપવા એમાં કારજભાઈ અમને વચ્ચે રાખે છે. એટલે પણ કારજ કરવું પડે એમ, સાક્ષી રહેવું પડે એમ યાર. પણ આવું ના બોલે કાળુલાલ એમ. એટલે તું પૈસા લાખ રૂપિયા આપી દે એમાં. એટલે પણ હા હું તમારા પૈસા આપીને જઈશ તમ તારીખ નથી મરી દેવાનો હું. હું શું કઉ છું વ્યાજ ના હોય ને તો હાલશે તું તારે. અમે લડી લેશું વ્યાજ નું તો. પણ તું ખાલી લાખ રૂપિયા હાલ દે ને અમે થી આમ છૂટા થવી યાર. તમે વ્યાજ નું કયો હોય ને અને લાખ રૂપિયા નું કયો હોય ને હા. મારી કને જ્યાં ખાવાના પૈસા નહીં. લાઈ દો જ્યાં ખાવાના પૈસા. એટલે અમે તો આ ઝંઝટ હોય છૂટા થવી. હા તો કોકલો શું કરવા મારો હો? લાઈન પી મરી જાવ ને ઉતરી જાવ ને. એટલે એ તારે કરવાનું જવાનું હે. અને આના પૈસા આપી દે એમ વ્યવહાર એક કે આપી દે. અલ્યા બાપા કાળુ તું લેવાના હતા પૈસા. તારો તો ક્યાં હાલો ને ચંપકલાલ, હાલો ને નિકુલલાલ પૈસા આપો. મીઠું મીઠું બોલતો તો નતર પાછો કે આમ બવળું હવળું બોલે છે યાર તું. હાથે તો લેવાના હોય ને તારા પોપટ લીધી મીઠું મીઠું જ બોલવું પડે. અને પછી દેવાના થાય ને તાણા જ કાગડા જેવો સ્વભાવ થાય આપણો. લ્યો થાય લાવો રે તમે 2 લાખ રૂપિયા લાવો નકર હવે મજા નહીં આવે એમ. એટલે ભાઈ અમે વ્યાજ ખાવા આલે છે પૈસા. એટલે તમે વચમાં રહેતા જો આ લાખ રૂપિયા આપવા ના પાડે છે અને હું જઉં છું હવે કેસ કરવા
તમે રા ને માર પડખર જો. આ તો કશો વાંધો ને અમે તારી પડખે રહીશું આટલે કે કાળું પડખે હતા હવે તારી પડખે થઈ જઈશું હોય રહેવું પડે હોડી વચ્ચે હું પારી કરીને મૂક્યા છે આને આ નાથુલાલ હું તમારા લાખ રૂપિયા આપી દઈશ પણ અત્યારે હું તમારી ગાવતું નથી મારી કને યાર ગાહું ને તો કઈ પોદરો લાખ રૂપિયા નથી લેવા. સાચું જ દોડ એટલે એવું ના કહેવાય યાર એટલે કહેવત છે મૂર્ખા કહેવત છે તને કહેવતમાં ખબર નથી પડતી એમ કહું છું યાર એ કહેવત દેવત મારો નથી. આ ભાઈ તું લાખ રૂપિયા દે નકર હું જઉં છું. અલ્યા પણ વડેલા મારી કને અત્યારે નથી આ ઘર હમું કરાવ્યું ને, 1 રૂપિયો નથી રહ્યો મારી કને આવશે ને હું આપી દઈશ તમને નાથુલાલ ને ભાઈ અને એને વળી એ પૈસા લેવા આવ્યા તને શું કહેતો હતો? દવાખાનું અને બધા ઘરમાં નાખ્યા જો પતરા નખાઈ દીધા પ્લાસ્ટર કરાવી દીધું. એટલે કાળો તું તો એવું કહેતો હતો કે યાર મારે દવાખાનું છે અને આવું પ્લાસ્ટર ને એવું કરાવી દે. એટલે મેં એમને કીધું મારા ઘરનું જ દવાખાનું હતું બરોબર તે મારા ઘર પર તો પતરા નખાયા પ્લાસ્ટર કરાયું એટલે નાથુલા લે વાતે સાચી યાર એમને એવું જ કીધું હતું કે મારા ઘરનું દવાખાનું છે. આપણને થોડી ખબર છે કે આને આ કરવાનું છે યાર. વળી હા મને નથી લાગતું કે હવે લાખ રૂપિયા આપજે. હું જાઉં છું હવે કેસ કરો. ચપકલાલ વડે હા એટલે હા અત્યારે મારી કને નથી આમના એવું કયો કે મને મહિનાનો વધાર આપો તો હું આપી દઈશ બેસ સાચું ને હોવ પછી આપી દેજો હો. આપી દઈશ પણ કેસ કરાવવાનું કે હે ને એ ના પાડો હા કહી દેવી. નાથુલાલ હા મહિના લગીને થઈ જા મહિના લાગ્યું. એને વધારે દીધો કે મહિનામાં હું એમના પૈસા પકડી દઉં બરોબર. ના આપ્યા તો ના આપે તો તમે તારા ઘર રહ્યું ને ખાતે કરવાની જવાબદારી અમારી તો મંજૂર મને. તો હું મહિનો રહી જાઉં. વાંધો નહીં ને પૂછી લેજો બરોબર છે ને. બરોબર પણ મહિનો નહીં. જો મહિનો પૂરો થયો ને નહીં આપ્યા ને તો મજા નહીં આવે. એટલે આ નહીં આપે ને મહિના પછી તો તું તાર તમારા બિસ્તરા પુલા લઈને આ ઘરમાં મેલ દેજો ભાઈ તમારા નામે ઘર હા. બસ ને. અને આ ઘર ના ફાવો તો ચંપકલાલ નું કરી લેજો ભાઈ ચંપકલાલ છે ને હવે પછી આવા કોઈના જામીનમાં રહેવાનું નહીં. જો જામીનમાં રહીને તો આપણા ઘરે કોક લઈ જાય એટલે કહું છું હાલો હો બાપા આવા જમીનમાં નહીં રહેવાનું. નહીં રહેવાનું